મિર્ચી મોર્નિંગ. ગઈકાલે હું શાક લેવા ગયેલો અને શાકની લારી પર મેં એક એવી નાનકડી છોકરી જોઈ જેની બંને આંખોને જોઈને હું તો એને જોતો જ રહી ગયો. એની બંને આંખોનો રંગ જુદો જુદો હતો. બંને આંખોની કીકીનો કલર અલગ અલગ, એક એકદમ ડાર્ક બ્લેક અને બીજી થોડી બ્રાઉન. તો મેં બાળકીની મમ્મીને મેં કહ્યું કે તમારી દીકરીની આંખો જબરદસ્ત છે. મને કે બહુ ઓછા લોકોનું ધ્યાન પડે છે એની ઉપર. એ પછી પાછા ઘરે જતા હું વિચારતો હતો કે આંખની કીકી એ આપણી આગવી ઓળખ છે. ફિંગરપ્રિન્ટ્સ એ આપણી આગવી ઓળખ છે. એટલે જ તો પાસપોર્ટ અને વિઝા લેતી વખતે આપણી આંખો અને ફિંગરપ્રિન્ટ્સ સ્કેન કરવામાં આવતા હોય છે. દુનિયાના કોઈ પણ બે માણસો વચ્ચે કઈ કઈ વસ્તુ સમાન નથી? આમ જોઈએ તો કશું જ નહીં. કોઈ બે માણસના મન એક જ હોય એવું તો માત્ર નવલકથામાં વાંચવા મળે. બાકી આપણા મન સાવ જુદા છે. પણ એક વસ્તુ એવી છે જે દરેક માણસમાં કોમન છે. આપણા મન ભલે જુદા હોય પણ મનમાં એક ઈચ્છા બધાને કોમન મળી છે અને એ છે સુખી થવાની ઈચ્છા. દુનિયાનો કોઈ માણસ એવો નથી જે સુખ ન શોધતો હોય. હવે મજાની વાત એ છે કે શોધે છે સૌ પણ કોઈને મળતું નથી. જેને મળી જાય એ પણ બીજાને આપી નથી શકતો. બહુ તો એ તમને સુખી થવાનો રસ્તો બતાવી શકે પણ દુનિયાના કોઈ માણસમાં એ તાકાત નથી કે એ તમને ભીતરથી સુખી કરી શકે. સુખી તો માણસ જાતે જ થાય. સુખ પણ બધાનું પોતીકું છે. બધાને પોતપોતાના સુખની વ્યાખ્યા છે, સમજણ છે. સુખ વિશેની તમારી સમજણ અને મારી સમજણ એ આપણી આંખની કીકી જેવી જુદી જુદી છે. જીવનની પ્રત્યેક ક્ષણ પર આપણે આપણી પ્રિન્ટ છોડીએ છીએ અને દરેક પળ એની પ્રિન્ટ આપણી પર મૂકીને જાય છે. આ આદાન પ્રદાનની બે ક્ષણ વચ્ચે જે સર્જાય ને એ સુખ. કદી વિચાર્યું છે આપણા સુખનું ક્ષેત્રફળ કેટલું? એટલે સુખનું તો કઈ ક્ષેત્રફળ હોય, કેમ ના હોય? આ સૃષ્ટિમાં જે સર્જાયું છે એ દરેકની સીમા છે. દરિયો લાગે છે અસીમ પણ એની સીમા છે. દરેક શરીરને આયુષ્યની સીમા છે. દરેક સંબંધને નાવિન્યની સીમા છે. તો પછી આપણા સુખને પણ કોઈ સીમા તો બાંધતી હશે ને? જે વસ્તુને આપણે પોતાની માનીએ એ સુખ આપવા સક્ષમ છે. જે વસ્તુને આપણે પોતાની ના માનીએ એ દુઃખ આપવા સક્ષમ છે. આ છે સુખની સીમા. સુખ મેળવવા અને આપવા બંનેની આ જ સીમા છે. જે વસ્તુને આપણે પોતાની માનીએ એ આપણને સુખ આપવા કેપેબલ છે. જે વસ્તુને આપણે પોતાની ના માનીએ એ દુઃખ આપવા કેપેબલ છે. આ છે સુખની સીમા. આપણા સુખનું ક્ષેત્ર તો જ વિસ્તરે જો આપણે આપણી લાગણીઓ, વિચારો, એક્શન્સ, આપણી સમગ્ર ચેતનાનો વિસ્તાર કરી શકીએ. સુખનું ક્ષેત્રફળ તો જ વિકસે જો આપણે સતત કંઈક ખૂટે છે મારી લાઈફમાં એવા ભાવમાંથી મુક્ત થઈ શકીએ. બાકી લાઈફમાં બધે કંઈક ને કંઈક ખૂટતું જ રહેવાનું. આપણું ફોકસ કંઈક મિસિંગ છે એના પરથી શિફ્ટ થઈને આપણી પાસે શું છે એના પર આવે તો સુખી થવાય. બાકી એમ જ વિચારે કરીએ કે મારી લાઈફમાં મિસિંગ છે તો દુખી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. તમને તમારું ઈચ્છિત સુખ મળે એવી પ્રાર્થના. ગુડ મોર્નિંગ માય ડિયર.